ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીએ બ્રિજ અને રસ્તાઓની સ્થિતિ અંગે તાગ મેળવ્યો અને સૂચનાઓ આપી હતી. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી અને રસ્તાઓની સ્થિતિને લઈને એક સમીક્ષા બેઠકનું આયોજન મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું હતું. કલેક્ટર, ડીડીઓ, ડીએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે સહિત દરેક પ્રકારના માર્ગ અને બ્રિજની સ્થિતિને લઈને જ ચિતાર અંગે તાગ મેળવ્યો હતો. પેચવર્ક અને રિસર્કિંગ કાર્યવાહીને લઈને મંત્રી દ્વારા માહિતી માંગવામાં આવી હતી. બ્રિજોની હાલત તેમજ ડાયવર્ઝન સહિતના મુદ્દાને લઈને અનેક સૂચનો અને માર્ગદર્શન અપાયા હતા. बीजो जो प्रेजेंटेशन છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે મેડમ અને બીજો આરસીએમ. નમસ્કાર મેમ, અનંત ચૌધરી ડીડીઓ ભાવનગર. નમસ્તે મેમ, ધવલ પટેલ પણ છે. હા સર, એ જી સર હોય આરએમબી પંચાયત. અપેક્ષિતની શ્રેણીમાં જેટલા લોકો છે એ બધા હાજર છે. આ બધા હાજર છે મેમ. આરએમબી इरिगेशन बेंगोली में सभी प्रांत अधिकारी है उसके. नमस्कार मैम, आरएसएफ में वो वासियों में बोल चार से कुछ चला जाए दो हमारी यूनिवर्सिटी कलेक्टर श्री डीडीओ श्री एसपी श्री ऐसी भावनगर नमस्कार मैडम. ગુજરાત સરકાર आलोक पांडे पर सचिव आरएनबी एक्सचेंज से नमस्ते मैडम, एमसी पटेल एडिशनल सिटी इंजीनियर महानगरपालिका.